વસ્ત્રાપુર વિસ્તારમાં જીવલેણ હુમલાના આરોપીઓ ઝડપાયા। 14 ફેબ્રુઆરીની મધરાતે વસ્ત્રાપુર તળાવ પાસે બની હતી સમગ્ર ઘટના। ફરિયાદી મહાવીરસિંહ મોરી અને તેમના મિત્ર કૃપાલસિંહ પર કરાયો હતો જીવલેણ હુમલો। જૂની અદાવતના કારણે છરા, લાકડી અને પાઇપ વડે હુમલો કરાયો હતો। ફરિયાદી અને તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચાડનાર 5 આરોપીઓ ઝડપાયા। પોલીસે નંબર પ્લેટ વગરની કાળા રંગની ક્રેટા કાર સાથે આરોપીઓને પકડી પાડ્યા। પોલીસે આરોપીઓના હથિયાર અને વાહન કર્યા જપ્ત। સર્વેલન્સ ટીમ અને હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે પોલીસે 5 આરોપી ઝડપ્યા। આગામી તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ રહી છે। ભાવિક પટેલ, અમદાવાદ। ગઈ તારીખ 14/2/26 રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। તેમાં હકીકત એવું છે કે આ કામના ફરિયાદી મહાવીરસિંહ ભરતસિંહ રાજપૂત અને તેમના માસીના દીકરા સિંધુ ભવન રોડ ઉપર આગલા દિવસે ત્યાં ગાડી પાર્ક કરવાના હોર્ન બાબતે લોકોને માથાકૂટ થયેલી। તેની અદાવત રાખી આ કામના આરોપીઓએ એક સમથીન ભેગા થઈ અને વસ્ત્રાપુર તળાવ આગળ બોકડા પર બેઠેલા આ કામના ફરિયાદી અને તેમના માસીના દીકરા પર એક પ્રકારનો હિચકારો હુમલો કરી અને આ ગુનાનો અંજામ આપ્યો હતો। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે આરોપીઓ છે એ જે સિંધુ ભવન રોડ પર જેમની બીના બની હતી એની અદાવત રાખી અને હુમલો કરવામાં આવ્યો અને જેની વિગતવારની ફરિયાદ લઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા। જેમાં જે 15 માણસનું જે ટોળું હતું તે પૈકી ગઈકાલે પીરાણા જે સ્ટેશન છે ત્યાં આગળ હકીકત મળે છે કે આ કામના આરોપી ત્યાંથી પસાર થવાના છે। તો ડિસ્ટા પીએસઆઈ અમારા જે ગઢવી સાહેબ છે હકીકત મળતા આ કામના આરોપી પરેશ, સુનિલ, ચહેરા, જયેશ અને મોન્ટુ એ ક્રેટા ગાડીમાંથી નીચે ઉતારતા પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓના ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે અને જેની હાલ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। ઈજાગ્રસ્ત કોણ છે, તેનો બેકગ્રાઉન્ડ શું છે, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? ઈજાગ્રસ્ત છે જે મહાવીરસિંહ ભરતસિંહ રાજપૂત છે અને તેમના માસીના દીકરા છે। તેઓ લોકો પોતે વ્યવસાય કરે છે, ધંધો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। પણ જે સિંધુ ભવન રોડ ઉપર જે બીના બનેલી તેની અદાવત રાખી અને આ કામના આરોપીઓ તેમના ઉપર હુમલો કરેલો અને જેની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અમો ચલાવી રહ્યા છે। હા, આ કામના જે 5 આરોપી જે પકડાયેલા છે તેમાં આરોપી તરીકે જે છે પરેશ, ચહેરા, જયેશ અને મોન્ટુ આ 4નો ગુનાહિત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ તેઓ લોકો ધરાવે છે। હુમલો કરવો કારણ આજે શું વિશે બીજું કઈ પણ છે ના, તપાસની અંદર હાલ આ બંને વચ્ચે અગાઉ કોઈ અદાવત નથી, પણ સિંધુ ભવન રોડ ઉપર જે હકીકત બની કે હોર્ન મારવાથી પાર્કિંગ બાબતથી તેમના વચ્ચે મંદુક થયેલું અને એ જે બીના બની એની અદાવત રાખી અને આ કામના ફરિયાદીને સાક્ષી પર હુમલો કરવામાં આવે। નહીં, અગાઉના દિવસે જ આ પ્રકારની બનેલી છે અને એમનું ત્યાં પોલીસ સ્ટેશનની અંદર સમાધાન થઈ ગયેલું, પણ કોઈ અગમ્ય કારણોસર જે સમાધાન એમને માન્ય ના હોય કે કોઈ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ લોકો જયારે બેઠેલા રાતના ટાઈમે તારા લોકો એકસમ થઈ તેમના પર હુમલો કરેલો, જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। ફરિયાદ દાખલ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તાત્કાલિક આરોપીને પકડવા માટે હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સોર્સિસ અને વસ્ત્રાપુર તાલુકે આ કામના 5 આરોપીને પકડી અને હાલ તપાસ ચલાવી રહ્યા છે। સામાન્ય બાબતમાં આવો ગુનાહિત કાવતરું કર્યું આ લોકોએ ફરી વખત ન થાય કાયદાનો પાલન થાય માટે શું કરીશું? આમાં હકીકત એવી છે કે આ પ્રકારનો સિરિયસ બીના પડતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ ગુનાને લઈને એકદમ સિરિયસ થઈ ગઈ। સિરિયસ થઈને ઊંડાણપૂર્વક તપાસ કરતી હતી। આ કામના આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોય એટલે આરોપીએ બી ચાલાક અને હોશિયાર હોય। સામે પોલીસ પક્ષે પણ એટલી તકેદારી અને પુણ્યપૂર્વક આની તપાસ કરી અને એના પાછળ લાગી અને અમને એમને અટક કરેલા છે અને એની તપાસ અમે હાલ ચલાવી રહી છે। તે લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે, પણ પોલીસની સફળ અને સારી કામગીરી હોય એ લોકોને અટક કરીને હાલ અમે તપાસ ચલાવી રહ્યા છીએ।